હવે આજનો ટોટલી કાર્યક્રમની અંદર આપ સૌનું એક જ શીર્ષક નીકળે છે કે જય ભીમ ટ્રેનિંગ સેન્ટર આવી કુમારિકાઓ શબ્દ મેં વાપર્યો છે કેમ કે આટલી નાની ઉંમરમાં પણ એવું મહાન કાર્ય કરી શકતી હોય તો આપણે કેમ નહીં? તો આપણે પણ આપણા શરૂઆતથી ઘરથી શરૂઆત કરીએ। જય ભીમ ટ્રેનિંગ સેન્ટરની અંદર તમામ વિદ્યાર્થી ભાઈ ભણેલા અભણ જે બી હોય તો સ્વરોજગારી મેળવે, જય ભીમ ટ્રેનિંગ સેન્ટરની અંદર આવે અને પોતપોતાની કલાઓ શીખે અને પોતાની રોજગારી મેળવે એ ભાવના સાથે આપણે 5 વાર બાબા સાહેબની જય બોલાવી અને ટોટલી કાર્યક્રમને આપણે પૂર્ણ આરા તરફ નહીં પણ ભોજન તરફ જઈશું। એવી રીતે નહીં, આપણે જગ્યા ઉપર ઊભા થઈ જશું। એનું કારણ છે કે બાબા સાહેબ ભારત દેશની અંદર 200-250 દિવસ સુધી જો એકલા હાથે શાસન કરતા હોય ને આજે આપણે એને લીધું હોય છે ને તો આજે આપણે જય બોલીએ કેમ નહીં? બોલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કી જય, બાબા સાહેબ કી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કી।